નમસ્કાર અને જન્માષ્ટમીની શુભકામનાઓ. આ જન્માષ્ટમી આપણા માટે કૃપાપૂર્ણ બની રહે. હું આપણા કેટલાક વરિષ્ઠ અભ્યાસીઓને યાદ કરવા અને યાદ કરાવવા માંગુ છું કે જેઓએ જન્માષ્ટમીની એક સરસ સવારે ભગવાન કૃષ્ણ અને પૂજ્ય બાબુજી મહારાજ વચ્ચેની વાતચીત સાંભળી હતી. મને ખબર નથી કે તે કયું વર્ષ હતું, પરંતુ ભગવાન કૃષ્ણ બાબુજી મહારાજને વિનંતી કરી રહ્યા હતા કે જે કોઈ ભગવાન કૃષ્ણને ઝૂલામાં ઝૂલાવે, કૃપા કરીને તેમને તમે પ્રાણાહુતિથી ભરી દો. તમે આધ્યાત્મિક જગતના માલિક છો. તો બાબુજીએ જવાબ આપ્યો કે હું તમને કેવી રીતે ના પાડી શકું. ગુરુજીની કૃપાથી, લાલાજીની કૃપાથી આ કાર્ય થશે. જો કે એક શરત છે, તમે ભૌતિક જગતના સ્વામી છો, તેના ઇન્ચાર્જ છો. તો આપણા તમામ નિષ્ઠાવાન બહેનો અને ભાઈઓને અન્ન, આશ્રય અને વસ્ત્રોના આશીર્વાદ મળવા જોઈએ. તેથી ભગવાન કૃષ્ણ કહે છે, તથાસ્તુ, તે પૂર્ણ થાવ. અને જ્યારે આપણે આ વાતો સાંભળીએ છીએ ત્યારે તે આપણને ખૂબ આનંદ આપે છે. પરંતુ યાદ રાખો, અહીં શરત પણ છે. શરત ખૂબ જ સરળ છે કે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલતા તમામ નિષ્ઠાવાન બહેનો અને ભાઈઓને આ વચન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એવો પણ થાય છે કે જેઓ ધર્મનું પાલન નથી કરતા, જેઓ આધ્યાત્મિક માર્ગ પર નથી ચાલતા, તેમનાથી ભગવાનની જવાબદારી અલગ થઈ જાય છે. તેઓની કોઈ પણ પ્રકારની જવાબદારી ભગવાન લેતા નથી. તેથી કૃપા કરીને આ ધ્યાનમાં રાખો. તે બે દિગ્ગજો વચ્ચેની ખૂબ જ ગંભીર અને ખૂબ જ આશાસ્પદ વાતચીત છે. હવે આપણે શું કરીએ? આપણે શ્રી રામચંદ્ર મિશનના સભ્યો. આપણા જીવનના અનેક ધ્યેયો છે. વ્યક્તિગત રીતે, એક સભ્ય તરીકે આપણે બધા અહીં આધ્યાત્મિક પરિપૂર્ણતા, આધ્યાત્મિક વિશ્વમાં ઉન્નતિની શોધમાં છીએ. આપણા ભૌતિક અને આધ્યાત્મિક જીવનને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારા માટે સંતુલન એટલે મેં તેને હંમેશા આ રીતે સમજ્યું છે. ભૌતિક જીવનમાં આપણે જે કંઈ કરીએ તેમાં આધ્યાત્મિકતાની સુગંધ હોવી જોઈએ. આ આપણે કેવી રીતે કરી શકીએ? આપણે જે કંઈ કરીએ તે સ્મરણમાં રહીને કરીએ, અને તે સામાન્ય સ્મૃતિ, યાદ કે સ્મરણમાં નહીં, પણ ગુરુજી કે ઈશ્વરના સ્મરણમાં ભીંજાઈને, પ્રેમમાં લીન થઈને પછી કામ કરીએ. અહીં બે અભિગમો છે. એક એ છે કે જ્યાં તમે મહાન ગુરુજીમાં લીન થઈ જાઓ, ધ્યાનમય રહો અને પ્રેમથી કાર્ય કરો, અથવા કાર્યને અર્પણ કરો. અને હજુ પણ એક રસ્તો છે જેમાં આપણી અંદર કર્તા ભાવ ન હોવો જોઈએ. પરંતુ એક સંકલ્પ કરો કે હું જે કરી રહ્યો છું અથવા જે કંઈ પણ કરી રહ્યો છું તે કરવા માટે મહાન ગુરુ દ્વારા આદેશ આપવામાં આવેલો છે. આવા સંજોગોમાં કોઈ દાવપેચ નહીં થાય. આવા સંજોગોમાં જીવન પ્રત્યેના આપણા આવા અભિગમથી આપણે કોઈનું જીવન બગાડશું નહીં. આપણે હંમેશા ક્ષમાશીલ રહીશું. જો કોઈ બેન ભૂલ કરે અથવા તમારી માતા ઘરમાં ભૂલ કરે તો તમે તેનો શેરીમાં કે આખા શહેરમાં ઢંઢેરો પીટો છો? શું તમે આવું કરો છો કે મારી માતાએ આવું મૂર્ખામી ભર્યું કામ કર્યું, અથવા મારી પત્નીએ આવી અને તેવી વસ્તુ કરી, અથવા મારા પતિએ આવી અને તેવી વસ્તુ કરી?
તો પછી તમે સંસ્થામાં તમારી વહાલી બહેન કે ભાઈની છાપ ને કેમ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તે માત્ર વાતાવરણને ગંદુ બનાવે છે, જે તમારા પોતાના વ્યક્તિગત વિકાસ તેમજ મિશનના વિકાસ માટે અનુકૂળ નથી. તેથી જબાન રહો. વ્યક્તિગત ધ્યેય હાંસલ કરવા માટે તે તમારી આંખો બંધ કરવા કરતાં કંઈક વધુ જરૂરી છે. આખું જીવન સમર્પિત કરવું પડશે. તે ખૂબ જ ગંભીર બાબત છે. દરેક શ્વાસ સમર્પિત કરવાનો છે. વ્યક્તિગત ધ્યેયની પરિપૂર્ણતાની સાથે આપણું એક મહાન લક્ષ્ય પણ છે, જેને પરિપૂર્ણ કરીને આપણે વિશ્વના દરેક હૃદય સુધી આપણા ગુરુજીનો સંદેશ ફેલાવવાની ગુરુ દક્ષિણા પૂરી કરીએ છીએ. આ કેવી રીતે કરવું? આપણી પાસે વિવિધ કાર્યક્રમો છે. તેમાં તમે સ્વયંસેવક બનો. આપણી પાસેના આ બધા કનેક્ટ પ્રોગ્રામ્સમાં યોગદાન આપો. તમે આ બધા જ કનેક્ટ પ્રોગ્રામમાં જોડાઈ શકતા નથી, અથવા તમે આ બધા કનેક્ટ પ્રોગ્રામ્સ ફક્ત ભાષણ દ્વારા અથવા ફક્ત સીટિંગ આપીને ચલાવી શકતા નથી. તેઓ બધા તેનો એક ભાગ છે, પરંતુ વાસ્તવિક ઉદાહરણ બનીને બાકીના વિશ્વ માટે આપણે જીવંત ઉદાહરણ બનીને આપણે આ કરી શકીએ છીએ, કારણ કે આપણે બધા ગુરુજીનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. આપણે બધા માલિકના પ્રતિનિધિઓ છીએ. તેમાં ભગવાન કૃષ્ણનો પણ સમાવેશ થાય છે, કારણ કે તે પણ ગુરુ પરંપરાના એક છે. જેમ તેઓ કહે છે કે બધા ત્યાં અટકે છે, તે જ આખરી છે. તો શ્રી ભગવાન કૃષ્ણના જન્મદિવસના આ ખૂબ જ શુભ દિવસે આપણે આપણા હૃદયમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક સંકલ્પ લેવો જોઈએ કે હા, આપણે આ સ્વપ્ન, આ ગ્રહને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ બનાવવાનું આપણા ગુરુઓએ જોયેલ આધ્યાત્મિક સ્વપ્નને પૂર્ણ કરવા માટે આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરશું. તે માટે આપણા તરફથી તન, મન અને ધનના ખૂબ યોગદાનની જરૂર પડશે. આભાર.